ગાઈસ, આજનો મારો નવો વ્લોગ છે સુરતથી ઉપેરા દવાડા આઠમ ભરવા, માતાજીની આઠમ ભરવા જઈએ છીએ. તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. પણ આજે મારા સેદાજીનો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ બેટા. તો બર્થડે મનાવવાનો આજ ટાઈમ નહીં ગાઈસ, કારણ કે આપણે આઠમ મહત્ત્વની આઠમ ભરવા જઈએ છીએ. એટલે અમે એવું ને કરીએ છીએ. માતાજી નોંધન, જય માતાજી, જય છત્રીમાં, જય મેરડીમાં. ગાઈસ જો અમે રિંગ રોડ હેડે છીએ નેચરના રસ્તાથી માર્કેટવાળી લાઈન. આ બધો માર્કેટ બતાવવાનું. ટોટલ કાપડ બજાર હાઈડ. આપણે સ્ટેશનવાળા રોડ આમ તો ઉપરથી રજા પણ આજને એસટી ગાડી લીધી. સુરત સ્ટેશન. આપણે બીજા રસ્તે જઈએ. નીકળી ગયા છે. રસ્તો પકડી લેવાનો આપણે. નાળું આવ્યું. ચડી જવું. વરાસાનો પુલ કહેવાય. લાંબો પુલ હાઈવે લગભગ 3 કિલોમીટરનો. ચડી ગયા આપણે પુલ. ચાર્જિંગ ચાલુ થયું એનું ચાલુ કર્યો. ચાલુ થઈ ગયું.
બોલાવે ગાઈસ વરાછામાં ફૂલ વધારે જોઈ લો. બધા મેટ્રોનો કામ ચાલે ટોટલ જગ્યા. કામરેજ આપણે કામરેજથી હાઈવે ચડીએ છીએ, અમદાવાદ વાળો હાઈવે. અંકલેશ્વર, ભરૂચ, બરોડા પછી અમદાવાદ પકડવાનું. આવી ગયું કામરેજ. અહીંથી આપણે લેફ્ટ ટર્ન મારશું. ડાબી બાજુમાં જ આપણે અમદાવાદ વાળો હાઈવે. આપણે કામરેજથી હાઈવે ચોરી કરવા જવાનું છે તારે તારી પૈસા આવશે. ચોરી જો બંધ આવી હવે શું કરવા ચાલે તું જો કમી લાવે છે કમી હું લાવું છું તને હાઈવે આવી જશે. મારા પૈસા નથી, મોજે મારા પૈસા નથી, આ પેટ મારા પૈસાનું છે, આ શર્ટ મારા પૈસાનું છે, હવે આ શરીર જે આવડું મોટું કર્યું છે એ મારા પૈસાનું છે. તને જોર નહીં આવ્યા બસ બસ કાકા બહુ થઈ ગયો. બહુ મેળા માર્યા તમે મને બરોબર. અને હવે હું તમે જ્યારે ચાલું છું વાત કરતે કરતે જો હું પૈસા કમાયું ના.
નાખું. આગળ વરસાદ જેવું લાગે છે ગાઈસ. ભરૂચ આવી ગયા આપણે. નર્મદા નદી. જેટલો જેટલો ભયમ ભાગલો પડાઈ કે મને દેરાન કરી પણ આવો છે ભાવાળું આટલા આપણું દોરા પર મારું નામ મેળવી નહીં હા 17 દાણા બને નિયમથી લાભ લાવું તો ભાઈ ભેળા થઈ જજો આવું મોકાળું બત્રીસી માં ગાડું વધારે દરેકનો મજા રાજસ્થાનના મહેમાનો તો ભાઈ મજા મજા તમા ખુશ વધારે આ વેળા મારો દેવ ભરૂચની વાસો આપણા દિલ્હી વાળા હાઈવે પર છે ગાઈસ. તો સભાઈ દરેક બધા ભૂવા બેઠા છે તે મારા મેલડીના રોમ અત્યારે એવું કહી રહ્યા છે બધા ગોળીવાડીએ કેવું તો ભાઈ મારો મેલડીનો ભગવાન એવું કહે છે હું અત્યારે તમારી માતા પૂછું મારો ભરમાણીનો રોમ બોલી રહ્યો છું કે છોકરનો ઢોળવો પણ હું માતા અત્યારે એવું બોલી રહી છું હું તમારી મેલડી અત્યારે એવું પૂછું કે તમારી છોકરની રજા છે તમારે ચાલો એવું તમે જે આજે આવ્યું છે એવું 1000 હાથે જમા ન કરે છે મારું રોમ મેલડી નહીં કોઈ દાડો જે થાકનું નહીં મજા કોઈ જણા કમા ભાઈ તમારું આયાનું પતંગ તમારું પૂરું ન પાડું મારું રોમ દીન માતા નહીં આવું મારા મેલડીના રોમ કહે છે બસ આ મોડવું બંધ થઈ ગયો અત્યારે ગોપે ગોપના ભૂવા તૂટી ગયા 2025ની સાલ છે મારે પૂરું પાડવાનું છે તારીખ આવો ચોથો મહિનો આવો એ મેલડી ઓબા વાયા રાકડા વાયા એ દાડા ખબર પડે સભાવાળું કોઈને એવું ખોટું ન લગાડું પણ તમે તાર મારા દેવના વિશે આવી બેઠા તમને મારા ઉપર ભાવ હતો તાર એક વિડીયો વાયરલ થયો એ 2 દાડા પહેલા કર્યો તમે તાર આટલી વસ્તી હોય કોઈ પત્રિકા આલી નહીં જેનું બને એમ ફોન કર્યા છે નતા બીજે જોઈ ફોન કર્યા આપણે હેડે આવો દિલ્હી બોમ્બે હાઈવે ચડી ગયા. ટોલ નાકો ક્રોસ કરી એટલે દિલ્હી બોમ્બે હાઈવે આવી ગયા. ગાઈસ આપણે એવો દિલ્હી હાઈવે ચડીને હેડ્યા ડાયરેક્ટ હવે અમદાવાદથી બરોડા હાઈવે પકડીશું. દિલ્હી વાળો હાઈવે પૂરો થાય એટલે બરોડા સુધી ચાલુ થઈને બસ બનશે. આપણે પકડી લીધો દિલ્હી વાળો હાઈવે.
નાનું મંદિર આવ્યું જો સોનગઢ મેલડીમાં મસવાણી મેલડી. અમદાવાદ, દિલ્હી, વડોદરા. મહીસાગર નદી. અમદાવાદ લેફ્ટ મારવાનું કે સગાઈ છે. આપણે એવો પકડી લીધો અમદાવાદ વાળો આવે દિલ્હી વાળો આટલો બધી જ ચાલુ આટલો આગળ બંધ છે એટલે આપણે ટર્ન મારીને અમદાવાદ વાળો પકડશું. આટલાથી ટર્ન મારે અમદાવાદ વાળો હાઈવે એક નંબર હાઈવે. ચડી જાય આપણે એવો. પછી તો અમદાવાદ સિટી એમ જો ગાઈસ અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે મસ્ત લાગે છે સવારનું લોકેશન. જા ટ્રક આપણી ગાડી 120 આગળ છે ગાડી. લાઈન આગળ છે મસ્ત. જઈ ગયા અમદાવાદ આપણે. અમદાવાદ ટોલનાકો ક્રોસ કર્યું સીટીએમ હેડ્યા. સીટીએમથી ગેલેક્સી સર્કલ વાળો રસ્તો પકડી ગયા. બે રસ્તે ગયા ગેલેક્સી સર્કલ થઈને ડાયરેક્ટ કોબા. જો આગળ મેરિન બીચ સિટી. ટ્રાફિક ડ્રાઈવ સ્લો. શહેર ટ્રાફિક ધીમે હાપો અમદાવાદ. એટલી કડા ખાટલાથી ઊભું નહીં થાવું. અમદાવાદ એન્ટ્રી મારી દીધી આપણે. મજૂરી કરો ને પીછે મરી જાઓ બસ કાકા. તમારે સાચી વાત જો ગાઈસ અમદાવાદમાં એન્ટ્રી આવી ગઈ આપણે. ખાલી ગાડીની વાત જ કરી હતી. 10 તારીખ પછી હું ગાડી નોંધાવું છું અને એ છે થાર રોક્સ. એટલે તારો નો મજૂરી કરી કરી ગાઈસ આપણે અમદાવાદમાં ગેલેક્સી સર્કલથી અંડરબ્રિજ ટર્ન મારી દીધો. અહીંથી જઈશું એરપોર્ટ વાળો રસ્તો પકડશું. અંડરબ્રિજ કહેવાય ગાઈસ અમદાવાદનો.
પટાવો યાર. હવે પહેલા તો અંડર બ્રિજ આ થી ફોટો નીકળીએ છીએ ગેલેક્સી સર્કલ ક્રોસ કરીને એ પાસે જવું આપણે જીવ જોખમમાં છે. ખરેખર કોબા સર્કલ બાજુ એવી રીત ધરાવે છે ને, તમે હેડ એરપોર્ટ થી કોબા સર્કલ હા મારું પોંથો પાટણ હા. Guys, આપણે હવે બોલી દો કે થેલો મારા જોડે હતો. ગેલેક્સી સર્કલ થી ક્રોસ કરીને નીકળ્યા સાબરમતી રિવર નદી આવી અત્યારે તો પંચાલા નદીમાં પણ તમે તો હા નવરા થઈ ગયેલા છો અને આખી જિંદગી દારૂ પીધો છે કોઈ રાજ નહીં. પણ મારા જેવો ધંધો કરે છે તો ધંધો તો કરવા જેવો. ગાંધીનગર વાળો રોડ પકડી લીધો આગળથી આપણે કોબા સર્કલ જશું કોબા સર્કલ થી સીધા મહેસાણા વાળો હાઈવે પકડી લેવું ગાઈસ તો ગાંધીનગર ગુજરાતની હરિયાળી રાજધાની ત્યારમાં મોટા મોટી હોસ્પિટલ આવી જાય છે એપોલો જે આગળ આવશે હાલ એપોલો હોસ્પિટલ હમણાં બધાને તો આપો છો હમણે. શાંતિ રાખો. એ વાગો. મારી વાત તો સાંભળો યાર. મેં તમને 2000 રૂપિયા ઉછીને આલ્યા હતા, ખબર છે? આ ચાલી રાતે તમારે જરૂર પડી હતી. હા? આજ મેં તમને ટેકો કર્યો હતો. બરાબર? તમે મને 2000 રૂપિયા તો 5000 રૂપિયા આલ્યા જ ના આલ્યા. જોઈ લો સાહેબ. આલ્યા કીધું. જોઈ લો. જોઈ લો. ગાઈસ એપોલો હોસ્પિટલનો બોર્ડ દેખાઈ રહ્યો તમારા સપોર્ટ જ જોવો છે ને. બીજા એટલે કોઈ નહીં મોને હોય. બીજો સાહેબ થોડો એમાં હા બીજો છે સબૂત જ જોવો છે ને. ગાંધીનગરનો રોડ લાગે છે હા સબૂત જ લાવ્યો. એ વાઘોજી સાચું હોય તો કહી દો કે હાસું જ કસત તણ આખો દાડો છે. એ વાર કહેવાનું કે હોય ને કે આ રસ્તા આપણો ટ્રાફિક ઓછો નડે એટલે આ રસ્તો પકડેલો છે આપણે તમને ભણતો હોય તો હોય કે એ મુદ્દા હા પેલો તમારા જોડે દેડ્યો છે એટલે જે વાતનું સાચું હોય કહી દો કે પેલો કના જોડે હતો. એ બે સાચું બોલી દો. સાચું બોલી દો તો જો બધા એટલો નહીં આવે. પૂરો હોસ્પિટલ આવે આપણે સીધા જવાનું કોબા સર્કલ માટે ફાઇનલી આપણે આવી ગયા કોબા સર્કલ ગાઈસ કોબા સર્કલથી આપણે ડાબી બાજુ ટર્ન મારશું સીધા જવું તો ગાંધીનગર આપણે ડાબી બાજુ મારશું ને મહેસાણા વાળો હાઈવે આવી જશે કીધું આટલા ચોકડ હા માણસ કહેવાય કોબા સર્કલ અરે કાકા પોલીસ વાળો નહીં હું આમ તમારા તો જેવો જ ગાંધીનગર થોડા આદમી. આપણે આમ જવાનું એટલે મહેસાણા વાળો હાઈવે પકડી હું ગયો તો પીવું છું તમે યાર પીધોય નહીં જો ને અત્યારે જો, બધું કડક ચાલે અડાલજ, છે પોલીસ બહુ પ્રેમ જાગૃત મંદિર થઈ કલોલ ગઈ છે. મહેસાણા પાલનપુર અરે હું પીનારો જ છું પણ મળશે ચોકડ એટલું કોણ ખાલી સાચું કહો છો. હાથું હાથું ગળાની ચોકડ. મળતું નહીં હા એક ભાઈ ખાલી 10 મિનિટ વાંચણ આવે છે ઓહો. હા. એ ઘણા કોઈ રોજના એ તો મારે એ જ ઉભી રાખો. એ જેટલું જોતું હોય બાપુ, આ ભાઈનો હિસ્સો. આપણે કોબા સર્કલથી નીકળ્યા અને ફાઇનલી મહેસાણા વાળો હાઈવે પકડી લીધો અલ્યા, ચોરી ક્યાં ના કરવા માંડ્યો તું? આવી જા અડાલજ આપણે ગાઈસ એ કાકા, શાંતિ રાખો. અડાલજ આ બધું કોઈ નહીં અમે છે ને જે સાબિત છે ને હા, એટલે તમારી ભૂલ છે. અડાલજ થી હવે આપણે સીધો મહેસાણા નાનો જ છે. કલોલ આવશે કરી આવશે લેવડાય જ નહીં. ગુનેગાર તો તમે છો કે હો? બસું મહેસાણા ઊભા થો. મને ફોન કરવો તો પડે. કોઈ ફોન કરવા નહીં બીજો તું એટલે અકસ્માત કરતું ને કે આપણે છોકરી તો કોઈ દાડો લૂંટ તો કરી જ નહીં ના, 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 ના. આ પૈસા ભાડ્યા તો તમારો શ્રી કૂતરી ગયો દારૂ. સાહેબ, બધી ફોન હોય છે, બધી ફોન હોય છે. ઓવે, જીઓ શું બોલી ગયો ને? ઈ ખબર હોય છે. તો આપણે આવી ગયા મહેસાણા ગાઈસ મહેસાણામાં એન્ટ્રી મારી દીધી છે તો મહેસાણા આવી ગયા આપણે નીકળ્યા ફોન કરશે મહેસાણાથી 25 કિલોમીટર આપણે ઊંઝા જવાનું છે મહેસાણા અંડર બ્રિજથી આપણે જઈશું મહેસાણા અંડર બ્રિજ આવ્યા ગાઈસ જો
ઊંઝા જિલ્લો ઊંઝા. સમજીએ તો અંદર સિટીમાં જવાય મહેસાણા. અમારી દૂધસાગર ડેરી. આપણે આવી ગયા ઊંઝા. ઊંઝાથી આવું ઉપેરા જઈશું દર્શન કરવાના માતાજીના. આજે હું રોમિયા માતા મંદિર ઊંઝા. પૂર્વ ચડવાનો આપણે પૂર્વ ચડીએ તો ડાયરેક્ટ બાયપાસ નીકળી જવાનું. અંદર જવું હોય તો સિટીમ પુલ નહીં ચડી જવાય, પણ આપણે બાયપાસ ને કરવાનું. બાળાજી નહીં બાળાજી તમે હું કાકો છું કાકો એ તો બધા માર વખત કાકો જ કીધી આ રસ્તો જાય ને તો સિટીમાં બાળાજી તમે યાદ આપણે ચડ્યા બાયપાસ બરોબર. બાપુજી 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 મારો આ જો હું ગાય જ નહીં આવી ગયો હું કાકો છું ચમત્કાર થઈ ગયો તમે જો આવી જાવ આ તો હું ઘડિયાળ આપણે પુલ ચડીને ઉતરીને ઉપેરાવાળો રસ્તો પકડશું 10 ઉપેરા. તમને ભેગો થવા આવ્યો તો ગયા લોકેશન પર હેઠા હેઠા મંદિર જઈએ છીએ. જો ગામડાનું લોકેશન છે, એવું સરસ લાગે. વરસાદ પડેલો બરાબર. મસ્ત લોકેશન લાગે એકદમ. વાતાવરણ તો ગામડાની જ મજા આવે. આમ તો ગાડી આપણી વાસળ છે. અમે હેઠતા હેઠતા મંદિર જઈએ છીએ. ગાડી ફરીને આવશે. સીધા છે. ખેતર જો વરસાદ જબ્બર પડે તો 2 દાડા પહેલાં પાણી થઈ ગયું હતું. હાલ તો સુકાઈ ગયું. હા આમમાં મંદિર દેખાય ગઈ તો આ કપાસ આવ્યા ગઈ. અમારા હાડાના કપાસ વિડીયો મસ્ત છે. ફાઇનલી આપણે વોકવાની તૈયારી મંદિર. હવે રસ્તો મંદિર જ જાય છે સીધો. ખેતરમાં મંદિર છે માતાજીનું. આપણે દર આઠમ ભરવા આવીએ છીએ એટલે તમને બ્લોગ બનાવીને બતાવીએ છીએ.
મંદિર પહોંચી ગયા છીએ. મંદિર હું દર્શન કર્યો. મારે દર્શન કરવા જો એટલે વિશાલ વિડીયો બનાવશે. આખા મંદિરનો તમને વિડીયો બતાવશે. વિડીયો ચાલુ જ છે ગાઈસ. વિશાલ બનાવશે આગળ વિડીયો. હું દર્શન કરવા જાઉં. પૂછોને પૂછ્યા છે એમ તો પૂછવા જ પડે ખબર તમારા મોટોના બોલ હતા એવું આજે બંધ મને આવો તમે આ તો બંધાઈને લાયા છો. તમારું ઘરનો દરવાજો તમે ખુલ્લો રાખ્યો છે. સારું થાય. જેવો બોલ્યા હોય એવું બોલતું ગયો તો હાથ મારો ભગવાન આપનો બોલ્યા બોલી બોલતું પણ તે ઘણું કાઢું તો પણ વરસ જેવું ચાલી મંદિરથી દર્શન કરીને હેડે આપણે હવે ઘેર જઈએ છીએ. ચા પાણી કરીને હશે દવાળા નીકળવું છે. તો ઘેર જઈએ છીએ આપણે. ઘર બાજુ ઘર દેખાય. ઘેર હેડે આવું જો સારો આવી છે ગાય. પહેલાંથી હું નીકળ્યો દર્શન કરીને અને હવે જઉં છું હું દવાડા માતાજીનો આઈટનનો ફાઉન્ડેશન પડે આપણો તો આઈટનનો ફાઉન્ડેશન ઓ આઈટન છે ગ્રાન્ડ ગ્રાન્ડ ગાઈસ. આપણે હવે દવાડા હેડ્યા હતા. આપણે હેડ્યા પાંડુથી આપણે રાઈટ ટર્ન મારવાનો હતો. દવાડા સીધા દવાડા માતાજીના દર્શન કરીશું. પછી જઈશું પાટણ થોડુંક હોમાં ગાઈશ એટલે પાટણ જવાનું. બસ તમને પાટણ જઈને બધું બતાવીશું. એન્ટ્રી મારી દીધી આપણે દવાડાનું બોર્ડ. આપણે હેડ્યા દવાડાવાળા રોડ ગાઈશ. દવાડાવાળો રોડ પકડી લીધો આપણે. આવી ગયું દવાડા. હા આવી ગયું દવાડા. સંગ્રામસિંહ દાદા પ્રવેશ દ્વાર જોવા ગાઈશ. આ છે દાદાબાનું મંદિર. મંદિર જવાય ગાઈસ. હા એ રસ્તો છે. એ માટે જો આવી ગયા અમે દવાડાના મંદિર. દવાડા આવી ગયા. દવાડા મંદિર અમારા માતાજીનું છે. જુઓ આ છે હનુમાનનું મંદિર. સંગાભાઈ રામણમાં શક્તિમાં આ શિકોતરમાંનું ભોજી છે. મંદિર મેરડી માતાનું મંદિર ગાઈસ. હા ગાઈસ, અમે દાદાપા મંદિર આવી ગયા છે. આ દાદાપાનું મંદિર. આ જો દાદાપાનું મંદિર.
લક્ષ્મીભાઈનું સમાધિ છે બતાવ્યું. એમના બોલ લક્ષ્મીભાઈ. આ એમના બોન લક્ષ્મીભાઈની સમાધિ. આ જુઓ તમે. આ લક્ષ્મીભાઈની સમાધિ હતી. પાટણ ગાઈઝ અમે આવ્યા પાટણ હરિભાની ચાની વાત કરવા. આ જો હરિભા ચા. હરિભા ચા આપણો એજન્ટ હિન્દુસ્તાની. અમારે શું કરવું બધાને એડવર્ટાઈઝ કરવા આવેલી બરાબર જેટલી લઈ ગયા 10-12 તો પતી જાય નવા નવા બીજા માર્ગ લગાડે ચાર્જમાં એટલું તો નહીં ચાલે. ગાઈસ એસબી હિન્દુસ્તાની પાટણ ગયા હતા. પાટણથી રિટર્ન થઈ ગયા. હવે જઈએ છીએ અમે અઠોર ગામ, જે મારી બેબીનો સંબંધ નક્કી કર્યો છે. મારી બહેને રહેશે, એને ખબર કાઢવા બીમાર હતી. ત્યાંનું એ લોકેશન તમને બતાવું. હાલ અમે રસ્તો પકડી લીધો છે ઊંઝાવાળો. આ લોકેશન નીકળ્યો છું હું અત્યારે ત્યાં જવા માટે. તમને અઠોર ગામ જઈને બતાવું ગાઈશ. તો ગાઈશ આપણે અઠોરવાળો રસ્તો પકડ્યો. આમ ઊંઝાથી જાય વિસનગર, પણ વચમાં આવા અઠોર. આપણે એ રસ્તો પકડી લીધો. વરસાદ ખાંચો પડેલો ગાઈશ. જો પાણી કરી નાખ્યું. મંદિર આવ્યું કેવલેશ્વર મહાદેવ. થોડા આગળ જો એટલે ઈઠોર ગામ આવશે ગણપતિ બાપાનું. જો ગણપતિ મંદિર, ઈઠોર ધામ મંદિર. આગળનો રસ્તો 3-4 રસ્તા છે. આપણે જવું હોય તો ગણપતિ મંદિર ગઈશ. આપણે તો જો શોર્ટ પડે એ રસ્તે જઈએ છીએ. મંદિરમાં તો નહીં જવાનું. એકવાર જઈએ તો આપણે બ્લોગ નહીં બનાવ્યો. આજથી તમને બતાવશું ગણપતિ બાપાનું મંદિર ગાઈશ. ઈઠોરમાં આવી ગયા છીએ આપણે. હવે આગળથી ટર્ન મારશું એટલે ઈઠોર ગામમાં અંદર. આગળથી હવે અમે ટર્ન મારી દઈશું ગાઈશ. રિક્ષા ઊભી રહી ત્યાંથી. આ જો બોર્ડ આવ્યું ગણપતિ દાદાનું મંદિર ઈઠોર. આપણે રાઈટ ટર્ન મારીએ ડાયરેક્ટ હેડે ઈઠોર ગામમાં. જો ગાઈસ આ હેડે ઈઠોર ગામ. આ ગેટ આવ્યો. આવી ગયા ઈઠોર ગામમાં ગાઈસ આપણે. ગામમાં દેખાય ગણપતિ બાપાનું મંદિર આગળ છે. સોરી, એ બીજું બતાવી દીધું. ગાઈસ આ જો ગણપતિ બાપા દાદાનું લખેલું. દાદા એ ગણપતિ બાપાનું મંદિર છે. ગાડીઓ પડી બધી. આપણે જવાનું હા ખેતરોમાં. તમને મારા વેવાઈની દુકાન નહીં બતાવીને આજ બતાવશો ગાઈશ. આવીએ છીએ પણ શૂટિંગ નહીં લેતા, પણ આજ તો લેવું છે. આવીવાની નદી આવી. ઓઘું કહેવાય અમારી ભાષામાં. આપણે પપ્પાની તૈયારીમાં છીએ. જો ગાઈસ મોદરા રોડ પર કર્યો છો.
સીધા જવું તો બીજું ગામડું આવે. નાઇટ્રોજનું ભરૂચ છે, અહીંથી આપણે વળવાનું આવે. આપણે વળી જઈએ છીએ સોનગરા ચૌહાણ જસવંતસિંહ વંશજ જોવા જાય છે. તમારા આગળ જઈને બતાવી રહ્યા જે આપણે એવાની દુકાન છે મારા ભાઈની. વાહ, આ તો તમારી દુકાન લઈ લે ને કીધું ના બાજુમાં રવાનું. પાછળ જોવા પાછળ ગાયો ને બેસો બધી જો ના ખેતર. તો ગાય રેઠોડથી આપણે નીકળી ગયા. હવે બ્લોગનું કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ. કાલ નવા બ્લોગમાં મળશું. ઉપેરાથી સુરતનો બ્લોગ બનાવશું કાલ. જય માતાજી, ગુડ નાઇટ.